શું તમે જ્યારે રાજગરાનો શીરો બનાવો છો ત્યારે એકદમ ચીકાસવાળો બને છે? તો આજે આપણે પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે રાજગરાનો શીરો બનાવીશું. એટલો ખીલેલો અને ટેસ્ટી બનશે. તો રાજગરાનો શીરો બનાવવા માટે અહીંયા મેં અડધો કપ જેટલો રાજગરો લીધો છે. રાજગરાને સરસ રીતે સાફ કરીને લેવાનો છે અને મિક્સર જારમાં એડ કરીને એને પલ્સના મોડ પર દાણેદાર પાવડર તૈયાર કરીશું. એકદમ ફાઇન પાવડર હશે ને તો શીરો તમારો લીસો થઈ જશે. આ ટિપ્સનું ધ્યાન રાખીશું. પેનની અંદર 1/4 કપ જેટલું ઘી અને પીસેલો રાજગરો એડ કરી દઈશું. સારી રીતે લો ગેસની ફ્લેમ પર 8 થી 10 મિનિટ સુધી ઘી ઉપર આવે ત્યાં સુધી શેકાવા દઈશું. આ રીતે બ્રાઉન કલરનો શેકાઈ જાય ને એટલે 2 કપ જેટલું ગરમ પાણી એડ કરીને મિક્સ કરતા રહીશું. એકદમ સરસ રીતે મિક્સ કરીને ઘટ થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું. મેં અહીંયા જેટલો રાજગરો લીધો છે એ જ કપ જેટલી ખાંડ લીધી છે. તો તમે પણ આ માપ લેશો ને તો પરફેક્ટ થશે. વધારે પડતો ગળ્યો નહીં બને. કન્ટિન્યુ 5 થી 7 મિનિટ હલાવીશું. ઘી ઉપર આવી જાય એટલે શીરો તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી બદામની કતરણ એડ કરીશું. તો જોઈ શકો છો તમે કેટલો સરસ એવો રાજગરાનો શીરો તૈયાર થઈ ગયો છે. વ્રત કે ઉપવાસમાં તમે પણ જરૂરથી ટ્રાય કરજો. જરાય ચીકાસવાળો નહીં બને. આ રીતે બનાવશો તો એકદમ ખીલેલો અને ટેસ્ટી બનશે. થેન્ક યુ ફોર વોચિંગ.